આજે મારે વાત કરવી છે એક માતાની, તેના માતૃત્વની। એક વખત એક છોકરો એની મા પાસે આવ્યો। એની માતાએ પૂછ્યું તેને, તું શાળાએથી કેમ વયો આવ્યો? તું કેમ અડધી શાળાએથી વયો આવ્યો? ત્યારે તે છોકરાએ એના માના હાથમાં એક ચિઠ્ઠી આપી। એ માએ એ ચિઠ્ઠી ખોલી, એને વાંચી અને તેણે એમ કીધું કે બેટા, તારા સ્કૂલવાળાએ તો એમ કીધું છે, તારા શિક્ષકોએ તો એમ કીધું છે કે તું બહુ જ હોશિયાર છે, તને બધું જ આવડે છે। એ તારી જેવા હોશિયાર છોકરાને સ્કૂલવાળા ન ભણાવી શકે, તને તો હું જ ભણાવીશ, તારી જેવા હોશિયાર છોકરાઓને સ્કૂલવાળા નથી ભણાવી શકતા। ત્યારે એ છોકરો ખૂબ હરખાઈ ગયો। તેને એમ થયું, અરે વાહ, સ્કૂલવાળાએ મારા વખાણ કર્યા। પછી તો તેની માતાએ તેને ખૂબ ભણાવ્યો, ખૂબ સારી રીતે ભણાવ્યો અને તે છોકરો પણ ખૂબ જ મન દઈને ભણ્યો અને તે પોતાની જિંદગીમાં, પોતાના જીવનમાં ખૂબ જ કામયાબ થયો। પછી તે મોટો થયો, એની મા વૃદ્ધ થયા અને તેમને રતાંધાપણાનો રોગ થયો કે તેઓને રાતે અંધારામાં કંઈ જ દેખાતું નહોતું। ત્યારે તેના દીકરાએ વિદ્યુત બલ્બની શોધ કરી અને તેની માને આપ્યો કે માં, આલે, હવે આ વિદ્યુત બલ્બની મદદથી તને રાતે પણ બધું જ દેખાશે। થોડા સમય પછી તેની માતાનું અવસાન થયું। ત્યારે તે બાળકે જે ચિઠ્ઠી હતી ને, જે નાનપણમાં એને સ્કૂલેથી આપી હતી, એ ચિઠ્ઠી ખોલીને વાંચી। એમાં એમ લખેલું હતું કે તમારો છોકરો સાવ નકામો છે, તે ડોબા જેવો છે, તે કાંઈ કરી શકે એમ નથી, તેને કાંઈ આવડતું નથી। ત્યારે એની આંખમાંથી આંસુ વહ્યા ગયા અને એ છોકરો એટલે થોમસ આલ્વા એડિસન, જે મહાન વૈજ્ઞાનિકોમાં જેમનું નામ સામેલ થાય છે, તે જ થોમસ આલ્વા એડિસન। માનો પ્રેમ, માનું માતૃત્વ, એક જે સાવ નકામો છોકરો હોય ને, કે એનું નકામું બાળક હોય ને, તેને પણ ખૂબ જ ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે। માતૃત્વ એક એવી વસ્તુ છે કે જેનાથી કોઈ પણ વ્યક્તિ હોય છે ને, એ ખૂબ જ સાકાર થાય છે અને ખૂબ જ આગળ વધે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ, બાય બાય।